देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। विदग्ध गोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्ण सत्कथा मया सदैव गीयतां तथा कृपा विधेयताम् प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्यया पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्। विदग्ध गोपी कामनो मनोज्ञ तल्पसायिनं नमामि कुंज नायकम प्रवृद्ध्वनि पायिनम। એનો અર્થ થાય છે જે ચતુર ગોપીઓના મનરૂપી સુકુમાર શૈયા ઉપર શયન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ, કુંજ વનમાં વધતા જતા દાવા નળને પી જનારા શ્રી કૃષ્ણ, એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. યદા યદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા. એનો અર્થ થાય જ્યારે અને ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હોવ છતાંય શ્રી કૃષ્ણની સત્કથાઓનું ગાન હું હંમેશા કરતો. ગમે તેવી સ્થિતિ હોય, સુખ હોય, દુઃખ હોય, યશ હોય, અપયશ, પણ ભગવાન શ્રી કથાઓનું ગાન અને શ્રવણ સતત હું કરતો રહું. સદાય શ્રી કૃષ્ણની સત્ય કથાઓનું હું ગાન કરું એવી કૃપા મારા ઉપર વરસો. ગમે તેવી સ્થિતિમાં પણ ભગવાન ભૂલાય નહીં, બરાબર? એ વાત અહીં સમજાવે છે. મારા પર વરસો. જે પુરુષ પ્રમાણિક છંદના એટલે કે છે પ્રામાણિક કષ્ટદાયકમ જપત્ય ધીત નિત્ય યહ પુમાન ભવેત્સ નંદનંદનમ ભવે ભવે સુભક્તિમાન. એનો અર્થ થાય પ્રામાણિક છંદના રચાયેલા આ બે અષ્ટકોનો પાઠ યા જપ કરશે તે જન્મો જન્મ નંદન નંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં શરણની અંદર એનો હંમેશને માટે વાસ રહેશે. જે આ અષ્ટકનું પારાયણ કરશે, અષ્ટક સાંભળશે અને એને આવી રીતનું કરશે, એ જન્મો જન્મ સુધી ભગવાનના ચરણમાં એનું સ્થાન રહેશે. એમ આપણા શાસ્ત્રકારોએ આ શ્લોકની અંદર લખ્યું છે. બહુ સરસ છે, વાગોળવા જેવો છે, બરાબર? રાત્રે પથારીને ઉતા પણ ગાવા જેવો આ શ્લોક છે, બરાબર? આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, એનો 161મો દિવસ, બરાબર ને? સ્કંદ 9 અને 11-10ને આપણે નમસ્કાર કર્યા. છેલ્લે આપણે જ્યારે 4 તારીખે છૂટા પડ્યા, કારણ કે 4 થી આજે 30 એટલે 26 દિવસનો ગેપ વચ્ચે પડી ગયો, બરોબર? કેટલા દિવસ? 26 દિવસ. તબિયત નરમ થઈ ગઈ હતી એટલે આ બધી વાતો છે. એટલે આજે પોષ વદ ચોથ, બરાબર ને? આજથી આપણે 161માં શું કહેવાય ભાગવતના આપણે ચિંતનની શરૂઆત કરીએ છીએ. ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન ચાલે છે. આપણે ગયા વખતે જોતા હતા કે ભગવાન શ્રી રામનો જન્મથી જ્યારે
લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને પાછા અયોધ્યામાં આવ્યા અને અયોધ્યાને અંદર આવી અને કેવું શાસન કર્યું ત્યાં સુધીનો આપણે વિચાર કર્યો હતો કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવ્યા. ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી રામચંદ્રજીના શાસન સમયે કોઈને માનસિક ચિંતા અથવા શારીરિક રોગ થતા ન હતા. ભગવાને એવું સરસ મજાનું આખું બંધારણ તૈયાર કર્યું, વાતાવરણ તૈયાર કર્યું, વૈચારિક રીતે બધી રીતે, કે એની અંદર બધા માનસિક રીતે બધા સુખી હતા. માનસિક રોગ કોઈને નહોતો. તેમજ શોક, ભય, દુઃખ, થાક નામ માત્ર પણ અયોધ્યામાં પ્રવેશ કરી શકતા. રામે એવું સરસ મજાનું રાજ્ય કર્યું. અહીંયા વેદ વ્યાસ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર 10મા અધ્યાયની અંદર લખે છે કે જે વખતે રામ અયોધ્યામાં ફરી 14 વર્ષ પૂરા કરીને આવ્યા અને હાથની અંદર શાસન લીધું, રાજ્ય ગાદી ઉપર બેસી અને રાજા બન્યા, તે પછીનો કાળ કેવો હતો એનું સુંદર મજાનું વર્ણન આપણે આના શું કહેવાય 10મા અધ્યાયની અંદર આપણે જોતા હતા કે એ વખતે અયોધ્યાની અંદર કોઈને દુઃખ નહીં, કોઈને સુખ નહીં, કોઈ દુર્બળ નહીં, કોઈને ભય નહીં, કોઈને થાક નહીં. થાક માત્ર પણ અયોધ્યા નગરીમાં પ્રવેશ કરી શકતા ન હતા. ત્યાં સુધી કે જે મરવા ઈચ્છતા ન હતા તેમનું મૃત્યુ પણ થતું ન હતું. કોઈ કે મારે મરવું નથી તો કે કાંઈ વાંધો નહીં, તમે તારે જીવો, મરવાની ઈચ્છા રાખે અને હતા. એમ સતી શિરોમણી સીતાજી પોતાના પતિના હૃદયના ભાવને જાણતા હતા. તેમણે પ્રેમથી, સેવાથી, શીલથી, અત્યંત વિનયથી તથા પોતાની બુદ્ધિ અને લજ્જા વગેરે 7 ગુણોથી ભગવાન શ્રી રામનું જીતી લીધા હતા. આ 7 ગુણ સીતાજીમાં હતા. બધા જ ગુણોથી ભગવાન રામચંદ્રજીના એના ઉપર જીત મેળવી લીધી. અહીંયા સુધી આપણે પૂગ્યા હતા. બરાબર. આ 10મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર અયોધ્યામાં શાસન કેવી રીતનું કર્યું એનું વર્ણન વેદ વ્યાસે લખ્યું છે અને એને આપણે સમજવાનો આપણે શું કહેવાય 25 દિવસ પહેલાં આપણે વિચાર કર્યો હતો. આજે ફરીથી થોડુંક વાગોળી રામનું ચરિત્ર જો ટૂંકમાં કહેવાનું હોય તો આપણા શાસ્ત્રકારોએ એક સુંદર મજાના એક શ્લોકની અંદર આખી રામાયણને રચી લીધી. એક શ્લોક જો માણસ કંઠસ્થ કરી લે ને તો આખી રામાયણ એને કંઠસ્થ થઈ જાય. એવા સુમધુર શ્લોકની અંદર પણ આપણા શાસ્ત્રકારોએ, આપણા પૂર્વજોએ સુંદર મજાનું નીતિશાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે. કેવો લખ્યો છે? આદો રામ તપોવનાધિગમનમ હત્વા મૃગ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દહનમ પશ્ચાદતવરણ કુંભકર્ણ હનનમ એતત શ્રી રામાયણમ. આ રામાયણની અંદર એક શ્લોકની અંદર સુંદર મજાનું આખી રામાયણ ગૂંથી દીધી છે. આપણા પૂર્વજો બહુ બુદ્ધિશાળી હતા, બરાબર ને? એ આવી રીતના શ્લોકો દ્વારા આવા આપણા જે શાસ્ત્રો છે એને ટૂંકની અંદર કેવી રીતના સમજી શકાય એનું આ શ્લોકોની અંદર, પછી રામનું હોય કે કૃષ્ણનું હોય, કૃષ્ણનું પણ આવી જ રીતે કૃષ્ણનું ચરિત્ર જો સમજવાનું હોય ને તો આપણા શાસ્ત્રકારો પણ એક શ્લોકમાં આખા કૃષ્ણ ભગવાનનું ચરિત્ર વણી લીધું છે. એવી જ રીતે રામનું રીણું છે. પ્રથમ શ્રી રામનો જન્મ આ શ્લોકમાં શું કહે છે? આખી રામાયણનો જો સાર હોય ને તો આ શ્લોકની અંદર શું કહેવાય વેદ વ્યાસે વણી રાખેલો છે. પ્રથમ શ્રી રામનો જન્મ, પછી તપોવનમાં ગમન, ત્યાં સોના જેવા દેખાતા મૃગને મારવું, સીતાજીનું હરણ, જટાયુનું મરણ, સુગ્રીવ સાથે દોસ્તી, પછી વાલીનો વધ, સમુદ્ર તરવો, લંકા દહન, રાવણ અને કુંભકર્ણનો વધ. એટલો રામાયણનો ટૂંકો સાર છે. આટલો ટૂંકો સાર એમ, બરાબર. એને આપણે ગયા શું કહેવાય એટલે કે 25 દિવસ પહેલાં અહીંયા સુધી આપણે વિચાર કર્યો હતો. આજે આપણે 11મા સ્કંદની શરૂઆત કરવાની છે. કેટલામાં? સ્કંદ
સ્કંદ 9મો અને અધ્યાય 11મો. બરાબર. એમાં ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન, અહીંયા સુધી એનું વર્ણન આગલા 10મા અધ્યાયમાં કર્યું છે. 11મા અધ્યાયમાં જે આગળના 10 અધ્યાયમાં જે શું કહેવાય, જે ચરિત્ર ભગવાનનું રહી ગયું હતું બાકી, બરાબર ને, તો એ બાકી રહેલા ચરિત્રનો આજે આપણે વિચાર કરવાનો છે કે ભાઈ બાકી કયું રહી ગયું હતું. અહીંયા સુધી રામ તો અયોધ્યામાં આવ્યા, બરાબર, પછી રાજ ઉપર એટલે કે ગાદી ઉપર બેઠા, સુંદર મજાનું શાસન હાથમાં લીધું, બધી જે કાંઈ વ્યવસ્થાઓ હતી, અર્થવ્યવસ્થા હોય, રાજ વ્યવસ્થા હોય, કૌટુંબ વ્યવસ્થા હોય, સમાજ વ્યવસ્થા હોય, ઇકોનોમિક્સ હોય, આર્થિક, આ બધી જે કાંઈ વ્યવસ્થાઓ, જે 7 ટાઈપની જે આખી વ્યવસ્થાઓ જે છે, રાજાએ કઈ વ્યવસ્થાઓ કરવી જોઈએ એ રામે સુંદર મજાનું ચરિત્ર ચિત્રણ અહીંયા કર્યું છે. અને વેદવ્યાસે બહુ સરસ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજી ઉવાચ. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાનાત્મનાત્માનમ રામમ ઉત્તમ કલ્પકે સંવેદમયમ દેવમીજમ આચાર્યવાનમેખકે હોત્રે તદ્દિશમ પ્રાચીમ બ્રહ્મણે દક્ષિણા પ્રભુ અધર્વ્ય પ્રચિતે ચેસ ઉદિશી સામગાયસ. સુંદર મજાના સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર આ કથા સંભળાવતા કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી રામે ગુરુ વશિષ્ઠને પોતાના આચાર્ય બનાવીને ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો દ્વારા પોતે પોતાના સર્વ વેદમય આત્મ સ્વરૂપનું યજન કર્યું. રાજગાદી ઉપર બેસ્યા વશિષ્ઠ મહારાજે સંપૂર્ણ રીતે એનું યજન કર્યું, પૂજા કરી, બધી જે કાંઈ રાજની જે કાંઈ છે એ બધી વાતો કરી એમ કહે છે. ત્યાર પછી તેમણે પોતાને પૂર્વ દિશા, બ્રાહ્મણને દક્ષિણ એટલે કે પૂર્વ દિશા, તેમણે હોતાને પૂર્વ દિશા, આ 4 જે બ્રાહ્મણો જે યજ્ઞ કરાવવા માટે જે આવ્યા હતા એને દાનમાં કેવી રીતની જગ્યાઓ અને કેવી રીતનું સ્થળ આપ્યું એનું આ વેદવ્યાસ વર્ણન કરે છે. અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને સમજાવે છે કે હે રાજા પરીક્ષિત, યજ્ઞ પૂર્ણ થયા પછી તેમણે પોતાને એટલે કે હોતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ દિશા, અધ્વર્યુને પશ્ચિમ અને ઉદ્ગાતાને ઉત્તર દિશા આપી દીધી દાનની અંદર. જે બ્રાહ્મણોએ યજ્ઞ કરાવવા માટે આવ્યા હતા, યજ્ઞની પૂર્ણાવતિ થઈ ત્યારે 4 દિશામાં જે કાંઈ હતું એ બધું અહીંયા ઉદ્ગાતા છે, હોતા છે, શ્રોતા છે, આ બધાને 4 બ્રાહ્મણોને સુંદર મજાનું આવી રીતનું દાન પણ કર્યું છે. તેની વાત આ 4 હોતા જે યજ્ઞ કરાવનાર, જે બ્રહ્મ હોતાથી માંડી અને જે કાંઈ હતા એ બધાને આવી રીતનું દાન કર્યું. અને બાકીની જે પૃથ્વી હતી એ આચાર્યને આપી દીધી. તેમનો એવો નિશ્ચય હતો કે સંપૂર્ણ ભૂમંડળનો એકમાત્ર અધિકારી નિષ્પૃહી બ્રાહ્મણ જ હોઈ શકે. તેથી બ્રાહ્મણને આ બધી 4 દિશા અને વધતી રહેલી વચ્ચેની થોડીક જગ્યા હતી એ આચાર્યને આપી અને કીધું કે આનું સંચાલન અત્યારે આ બ્રાહ્મણો કરે. આ પ્રમાણે સમસ્ત ભૂમંડળનું દાન કરીને તેમણે પોતાના શરીરના વસ્ત્રો અને અલંકારો જ પોતાની પાસે રાખ્યા. આ જ પ્રમાણે મહારાણી સીતાજીની પાસે પણ માત્ર માંગલિક વસ્ત્ર અને આભૂષણો રાખ્યા. બાકી બધું આવી રીતનું સંકલ્પ કરીને રામે દાન કરી દીધું. જ્યારે આચાર્ય વગેરે બ્રાહ્મણોએ જોયું કે ભગવાન શ્રી રામ તો બ્રાહ્મણોને જ પોતાના ઈષ્ટદેવ માને છે. શું કહે છે? રામે જોયું કે રામ એટલે કે અહીંયા બ્રાહ્મણોએ જોયું કે રામ જ પોતે બ્રાહ્મણોને ઈષ્ટદેવ માને છે. તેમના હૃદયમાં બ્રાહ્મણોના માટે અતિ આદર, અતિ પ્રેમ અને અતિ સ્નેહ છે. ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભીંજાઈ ગયું. બ્રાહ્મણોએ જોયું કે અમે ન માગતા આટલી મોટી દક્ષિણા અમને બધાને આપી છે, એટલે બ્રાહ્મણો ઉપર રામ આત્યંતિક પ્રેમ કરે છે. આ પ્રેમ સાંભળી અને બ્રાહ્મણો જે બધાને જે દાનમાં જે વસ્તુ મળેલી હતી એ વસ્તુને જોઈ અને એકદમ એનું હૃદય ભીંજાઈ ગયું.
તેમણે પ્રસન્ન થઈને બધી પૃથ્વી પાછી ભગવાનને આપી દીધી. શું કીધું કે અમે તો બ્રાહ્મણો સહી, અમે આ પૃથ્વીનું સંચાલન કરી શકી નહીં. ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં જે બ્રાહ્મણોને અહીંયા હોતા સહિત જે આપી હતી એ બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આ ભલે દાનમાં અમને આપી, સંભાળવા માટે આપી, પણ આ કામ તો ક્ષત્રિયોનું છે. તેથી જે મળેલી દાનમાં જે પૃથ્વી હતી એ બ્રાહ્મણોએ પાછી શ્રી રામના ચરણની અંદર આ પૃથ્વીને આપી દીધી. એમ એટલે કે પૃથ્વીને ભગવાનના ચરણમાં આપી દીધી. હે પ્રભુ, આપ સગળા લોકોના એકમાત્ર સ્વામી છો. આપ તો અમારા હૃદયમાં રહીને પોતાની જ્યોતિથી અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરી રહ્યા છો. આમ જોતા આપે અમને શું નથી આપ્યું? આપનું જ્ઞાન અનંત છે. પવિત્ર કીર્તિવાળા પુરુષોત્તમમાં આપ સર્વશ્રેષ્ઠ છો. જેઓ કોઈને કોઈ પ્રકારની પીડા પહોંચાડતા નથી તેવા મહાત્માઓને આપે આપના ચરણ કમળ આપી દીધા છે. આમ હોવા છતાં પણ આપ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનો છે. હે ભગવાન, આપના આ રામ રૂપને અમે નમસ્કાર કરીએ છીએ. બધા બ્રાહ્મણો સાથે મળ્યા અને બધાએ એકે અવાજે કીધું કે તમે તો અમારા માટે સર્વસ્વ છો. અમે જ તમને ભગવાન અને પ્રભુ તરીકે માનીએ છીએ. ક્ષત્રિય હોવાના નાતે અમને મળેલી દાનમાં તમે આપેલી જે પૃથ્વી છે એ પૃથ્વી અમે તમને આવી રીતના સંભાળવા માટે આપી દઈએ છીએ. હે રાજા પરીક્ષિત, સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે ભગવાન શ્રી રામ રાત્રિના સમયે છુપાઈને કોઈને કહ્યા વિના નગરની અંદર ફરતા હતા. કે મેં જે શાસન આખું જે નિર્માણ કર્યું છે, પછી અર્થવ્યવસ્થા હોય, રાજ્ય વ્યવસ્થા હોય, પછી આર્થિક વ્યવસ્થા હોય, કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાઓ કેવી રીતની ચાલે છે એ જોવા માટે છુપા વેશે વિચિત્ર વેશ ધારણ, એટલે કે રાજાનો વેશ ત્યાગી અને એક સામાન્ય માણસનો વેશ ધારણ કરી અને નગર અયોધ્યાની અંદર રામ છુપી રીતે રાત્રિના ફરવા લાગ્યા. આમ પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના વેશ પલટો કરીને તે ફરવા લાગ્યા. તે સમયે તેમણે કોઈકની આ વાત સાંભળી. તે પોતાની પત્નીને કહી રહ્યો હતો, અરે તું દુષ્ટ અને કુટલા છો, તું પારકા ઘરમાં રહીને આવી છો. સ્ત્રી લોભી રામ ભલેને સીતાને રાખે, પણ હું તને ઘરમાં રાખવા માટે તૈયાર. રામ જ્યારે છુપા વેશે આવી રીતના નગર ચર્ચા જોવા માટે નીકળ્યા કે મારી પ્રજા સુખી છે, દુઃખી છે, કઈ મારા માટે કઈ વાતો કરે છે એ સમજવા માટે એ છુપી રીતે રામ જ્યારે નીકળે છે ત્યારે એક ખૂણામાંથી એને અવાજ આવ્યો. રામે કાન માંડીને જોયું કે અહીંયા તો કોઈ ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો ચાલતો એવું લાગે છે. કાન માંડીને ભીતની અંદર રામ બધું સાંભળે છે અને શું કહે છે પેલો કે હે કુટલા, હે તું બીજાના ઘરેથી આવેલી ચારિત્ર ભ્રષ્ટ થયેલી, બરાબર, ઘણા સમય સુધી બીજાના ઘરમાં રહે અને પાછા મારે ઘરે તું આવીશો, આવો હું તને રાખવા વાળો નથી. રામ ભલે સીતાને આવી રીતના રાવણ હરી ગયા પછી રાખ્યું હોય, પણ હું તને રાખવા માટે તૈયાર. આવા શબ્દો અત્યારે પોતાની પત્નીને આવી રીતના મારતા કુટલા કહીને એ પતિ એને સમજાવી રહ્યો છે. રામે બધું જ આ સાંભળી લીધું, સાંભળી લીધું. કારણ કે ખરેખર બધા લોકોને પ્રસન્ન રાખવા એ સહેલું કામ નથી. એમ બધા લોકોને, અયોધ્યા તો મોટી હતી, મોટી નગરીમાં બધાને સુખી રાખવા અને એ વાત શક્ય પણ નથી. એમ આપણા નાનું એવું કુટુંબ હોય તો પણ આપણે બધાને સુખી રાખી શકતા નથી, બરાબર ને? તો આ તો આખું રાજશાસન છે. રાજશાસનમાં તો ઘણા મોઢેથી ઘણી રીતની વાતો કરે. કોઈ આવી રીતની પ્રતિષ્ઠા માટે વખાણ પણ કરે અને કોઈ આવી રીતની નિંદા પણ કરે. નિંદા કરે, સ્તુતિ કરે, બધાને કાંઈ સરખા રાખી શકાય નહીં. તેથી કહે છે કે લોકોને પ્રસન્ન રાખવા સહેલા નથી, કારણ કે મૂર્ખ લોકોનો તોટો નથી. એમ સજ્જન કરતાં મૂર્ખ લોકો વધારે છે, તેનો તોટો નથી. જ્યારે ભગવાન શ્રી રામે ઘણા લોકોના મુખેથી આવી વાત સાંભળી ત્યારે લોકાપવાદ
ની ભીતિને કારણે તેમ એટલે કે નક્કી કરી નાખ્યું. ત્યારે લોકાપદની ભીતિને કારણે તેમણે સીતાજીનો પરિત્યાગ કરી દીધો. ત્યારે સીતાજી વાલ્મીકી મુનિના આશ્રમમાં રહેવા લાગ્યા. સીતાજી તે સમયે ગર્ભવતી હતા. સમય આવ્યે તેમણે એકી સાથે 2 પુત્રનો જન્મ આપ્યો. તેમના નામ હતા કુશ અને લવ. વાલ્મીકી મુનિએ તેમના જાત કર્મ વગેરે સંસ્કાર પણ કરી દીધા. ઘણા 16 સંસ્કાર માણસને જે કરવાના હોય એમાં જન્મતા પહેલાં અને જન્મ ગયા પછી જે સંસ્કારો કરવાના હોય એ સંસ્કાર વાલ્મીકી ઋષિએ અહીંયા લવ અને કુશ ઉપર કરી દીધા. લક્ષ્મણજીને 2 પુત્ર થયા, અંગદ અને ચિત્રકેતુ. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભરતજીને પણ 2 પુત્ર થયા. તેમના નામ હતા તક્ષ અને પુષ્કલા હતા. શત્રુઘ્નને પણ 2 પુત્ર થયા. એના નામ હતા સુબાહુ અને શ્રુતસેન. ભરતજીએ દિગ્વિજયમાં કરોડો ગંધર્વોનો સંહાર કર્યો. તેમણે ગંધર્વોનું સઘળું ધન લાવીને પોતાના મોટાભાઈ શ્રી રામના સેવામાં અર્પણ કરી દીધું. શત્રુઘ્નજીએ મધુવનના મધુના પુત્ર લવણ નામના રાક્ષસને મારીને ત્યાં મથુરા નામનું એક નગર પણ વસાવી દીધું. એમ ભગવાન શ્રી રામ દ્વારા હલકે ત્યજી દીધેલા સીતાજીએ પોતાના પુત્રોને વાલ્મીકીના હાથમાં સોંપી દીધા અને ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોનું ધ્યાન કરતાં કરતાં તેઓ પૃથ્વીની અંદર સમાય ગયા. અહીંયા સુધી અહીંયા વેદવ્યાસ અહીંયા એકદમ ટૂંકો સાર સમજાવતા અહીંયા, કારણ કે સંક્ષિપ્તની વાત હતી ને કે રામની જે લીલાઓ છે એ લીલા સંક્ષિપ્તમાં હવે બાકી રહેલું જે છે ને એ શેષ ભાગ હું તને સમજાવું છું એમ સુખદેવજી મહારાજ અહીં રાજા પરીક્ષિતને કહે છે. એટલે શેષ ભાગની અંદર અને જે બાકી રહી ગયેલું હતું એની વાત અત્યારે અહીંયા બહુ સરસ રીતે લખી છે. સીતાજી આવી રીતના સિધાવી ગયા છે. આ સમાચાર સાંભળીને ભગવાન શ્રી રામે પોતાના શોકના આવેગને પોતાના વિવેક દ્વારા રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરમ સમર્થ હોવા છતાં પણ તેઓ તેને રોકી ન શક્યા, કેમ કે તેમને જાનકીજીના પવિત્ર ગુણોનું વારંવાર સ્મરણ થઈ આવતું હતું. હે રાજા પરીક્ષિત, આ સ્ત્રી અને પુરુષનો સંબંધ સર્વત્ર આ જ પ્રમાણે દુઃખનું કારણ છે. આ વાત મોટા સમર્થ લોકો માટે પણ આવી જ વાત છે. પછી ઘરમાં આસક્ત વિષયી પુરુષોનું તો કહેવું જ શું. આવા જે દાંપત્ય જીવનની અંદર જે કાંઈ ચડતી પડતી આવે છે એ તો દરેકના દાંપત્ય જીવનની અંદર આવતી રહેલી છે. રામ પણ અત્યારે દુઃખી છે, સીતા અત્યારે ધરતીની અંદર સમાઈ ગયા છે. તેથી અહીંયા સીતાના જે ગુણો હતા એ ગુણોનું સ્મરણ અત્યારે રામ કરતા રહેલા છે. વેદવ્યાસ લખે છે કે આવી રીતના રામની પણ જો આવી રીતની પરિસ્થિતિ થઈ હોય તો સામાન્ય માણસ તો જે ગૃહસ્થી ઘરમાં જે રહે છે એની તો શું વાત કરવી, એમ અત્યારે વેદવ્યાસ લખે છે કે હે રાજા પરીક્ષિત, આ પછી ભગવાન શ્રી રામે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને 13,000 વર્ષ સુધી અખંડ રૂપે અગ્નિહોત્ર વ્રત આચરણ કર્યું. ત્યાર પછી પોતાનું સ્મરણ કરવાવાળા ભક્તોના હૃદયમાં પોતાના દંડક વનમાં કાંટાથી વિંધાયેલા ચરણ કમળોને સ્થાપિત કરીને તેઓ પોતાના સ્વયં પ્રકાશ પરમ જ્યોતિમય ધામની અંદર પધારી ગયા. સીતાજી પધાર્યા એ સમાચાર સાંભળ્યા, દુઃખ પણ વ્યક્ત કર્યું અને હવે શું કરવાનું પછી નક્કી કરે છે તો હવે પણ મારે રહેવા જેવું નથી. તેથી પોતાના ધામ જ્યોતિર્મય ધામ, ભગવાનનું ધામ કેવું છે જ્યોતિ, એ જ્યોતિર્મય ધામમાં પધારી ગયા. હે રાજા પરીક્ષિત, ભગવાનના જેવું પ્રભાવશાળી અને પ્રતાપશાળી અન્ય કોઈ નથી. તેની પછી તેમનાથી સળિયાતું તો બીજું કોઈ હોય જ ક્યાંથી. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી આ લીલા વિગ્રહ ધારણ કર્યો હતો. દેવતાઓએ બધાએ સાથે ભેગી અને ભગવાન વિષ્ણુને આરાધના કરી કે ભાઈ ધરતી ઉપર આસુરી વૃત્તિ તાગડ ધીંગા કરે છે. આવી રીતની કોઈ પણ સ્ત્રીની સલામતી નથી. રાક્ષસો પોતાના ભોગના માટે અનેક પ્રકારની સ્ત્રીઓનું હરણ કરી અને પોતાના જનાનખાનામાં રાખે છે. એટલું જ નહીં પણ 14,000 જેવા રાક્ષસો
એક જનસ્થાનની અંદર રહી અને ઋષિ મુનિઓને મારી અને તેમના હાડકાનો ઢગલો કરે છે. હે પ્રભુ, અમારી દેવતાઓની પ્રાર્થના છે કે તમે કોઈ પણ રીતે આ ધરતી ઉપર તમે અવતાર લ્યો, પ્રાગટ્ય થાવ અને આ અસુરોનો તમે સંહાર કરો. આ પ્રાર્થના દેવતાઓએ કરી હતી. દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ભગવાન વિષ્ણુએ અહીંયા રામના રૂપની અંદર અહીંયા દશરથને ત્યાં જન્મ લઈ અને આવી રીતનું કામ કર્યું છે. બરોબર, એ બધી વાત અહીં સમજાવે છે કે આવી સ્થિતિમાં રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામને માટે આ કોઈ મોટા ગૌરવની વાત નથી કે તેમણે અસ્ત્ર શસ્ત્રોથી રાક્ષસનો સંહાર કર્યો અથવા સમુદ્ર ઉપર સેતુ નિર્માણ કર્યો. ખરેખર તેમને શત્રુને મારવા માટે વાનરોની મદદ પણ શી જરૂર હતી. પણ આ બધી માનવ લીલાની અંદર માનવે કેવી રીતનો રોલ ભજવવાનો હોય અવતાર લીધા પછી, એ બધું અહીંયા વેદવ્યાસ લખે છે. અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના વિષ્ણુના જે અવતાર રૂપી જે શ્રીરામ આ જગતની અંદર આવ્યા અને એને જો આ 400 ગાંવનો સમુદ્ર જો પાર કરવાનો હોય તો એવા લોકોને પણ રામની મદદ શા માટે લેવી, વાનરોની મદદ શા માટે લેવી પડે? છતાંય લીધી છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે છતાંય સેતુ બાંધવા માટે વાનર અને રીંછની એણે મદદ લીધી છે. કારણ કે રામ એક માનવ તરીકે આવ્યા હતા. માનવ તરીકે રહી અને ઉત્તમ માનવ કેમ બની શકાય, પુરુષમાંથી પુરુષોત્તમ કેમ બની શકાય, એ નિદર્શન કરવા માટે શ્રીરામ આ ધરતી ઉપર આવ્યા હતા. એટલે જ્યારે જંગલમાં ફરતા હતા, જ્યારે ઋષિને મળતા હતા, જ્યારે રાજા મહારાજ અને ત્યારે પોતાનો પરિચય, હું એક રાજા, દશરથ રાજા અયોધ્યાની ગાદી ઉપર જે બિરાજમાન છે એમનો મોટો ભાઈ, હું રામ છું, મારું નામ રામ છે, હું દશરથનો પુત્ર છું, આવો પરિચય વારંવાર આપતા હતા. ભગવાન તરીકે એણે આટલા વર્ષો સુધી પણ ક્યારેય એને આવી રીતનો પરિચય આપ્યો નથી. એટલે અહીંયા રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ સમજાવે છે કે આટલા જેણે ભગવાનના અંશાવતાર તરીકે, વિષ્ણુના અંશાવતાર તરીકે જેણે આ જગતમાં આવ્યા, એને બીજાની મદદની જરૂર પડે ખરી? જેણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે કરવાવાળા જે ભગવાન છે એ બ્રહ્માંડ ભેદીને જ્યારે પૃથ્વીલોક ઉપર માનવ શરીર ધારણ કરીને આવે તો એને કંઈ કરવાનું રહેતું નથી. છતાંય સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે જે પ્રમાણે જે રોલ ભજવવાનો હોય, અને નાટકની અંદર પણ આવે ને કે નાટકની અંદર આપને જે પાત્ર આપ્યું હોય એ પાત્ર જો સ્ટેજ ઉપર આબેહૂબ જો ભજવી બતાવીને તો એને ઉચ્ચ કોટીનો કલાકાર કહેવામાં આવે છે. નહીતર તો કે ના ના, આ તો મારા સસરા છે, મારી સાસુ આવ્યા છે, મારા હાળા આવ્યા છે અને હું કેમ પડું? રાવણના રોલની અંદર ઘણીવાર આપણે વાત કરીએ ને કે ગામડામાં નાના ગામડામાં આજથી 50-60 વર્ષ નાટકો બહુ થતા અને એ નાટકો દ્વારા ગામડાની અંદર વૈદિક સંસ્કૃતિના જે ચરિત્રો છે એનું નિરૂપણ કરવામાં આવતું હતું. એના ચરિત્રો ઉપરથી સામાન્ય લોકો, અભણ લોકો સાંભળી જોઈ અને પણ એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે આવી રીતનું રામ રાજ્યનું નાટક આપણે ઘણીવાર કીધું છે કે રામ રાજ્યનું નાટક, અને એ નાટકની અંદર અલગ અલગ પ્રકારના આવી રીતના કલાકારોને અલગ અલગ રોલ આપવામાં આવે, બરોબર? એમાં એક રોલ હૃષ્ટપુષ્ટ માણસ હતો એમ, બરોબર? એને રાવણનું પાત્ર આપવામાં આવ્યું અને થોડો શું કહેવાય ટીટમખડી જેવો હતો, થોડોક આમ શરીરમાં નબળો, એને રામનું પાત્ર આપવામાં આવ્યું. આ આખી રાસ મંડળી અથવા નાટક મંડળી ઘણા ગામડાઓમાં આવી રીતના કોઈ સાત્વિક હેતુથી કોઈ જો કામ કરતું હોય તો એના માટે આ જતી હતી. એક દિવસ એક ગામની અંદર આ શું કહેવાય રામની મંડળી આવી, નાટકની શરૂઆત થઈ. પડદા ઉપર બધી જ રીતે સંપૂર્ણ નાટકનું નામ હતું રામ રાજ્ય, બરોબર? રામ રાજ્ય જો કરવાનું હોય તો એમાં અલગ અલગ પાત્રોની આવી, એમાં રાવણનું જે પાત્ર હતું એને છેલ્લે મરવાનું હતું, બરોબર? અને પછી રામે પાછા એને મારીને અયોધ્યામાં આવવાનું આખું ચિત્ર સ્ટેજ ઉપર રજૂ કરવાનું હતું. અને દરેક ગામડામાં આવી રીતના આ જે એના જે શું કહેવાય લીડર હતા એ કરાવતા હતા. અહીંયા પણ એક ઘટના ઘટે છે. રામ રાવણનું યુદ્ધ શરૂ થાય છે અને રામ રાવણના યુદ્ધ શરૂ થતાં અહીંયા રામ પડતા નથી અથવા રાવણ એને મારતો નથી. આવી રીતની બંને ઘટનાઓ થાય છે
અને એ વખતે અહીંયા રામને પરસેવો છૂટી ગયો કે સ્ટેજ ઉપર હવે તો આ નાટક પૂરું થવાની તૈયારી છે અને આને ખરેખર મારે મારવું જોઈએ, પણ મારા જે હથિયારો છે એ બધા બુઠ્ઠા કરી નાખે છે, અલમસ્ત છે એ કે. અને એ વખતે રામે એના કાનમાં જઈને કીધું કે ભાઈ તારે પડી જવાનું છે. તો કે હું પડું છે નો એ કે હું આ પડવા માટે આવ્યો નથી, બીજી જગ્યાએ પડી જાવ તો ચાલે, પણ અહીં તો અમારા સસરાનું ગામ છે, મારે હાળી જોવા આવ્યા છે, હાળા જોવા આવ્યા છે, હારા હાહુ બધા આવેલા છે, હવે આ બધાને પડતા હું મરું, તારામાં તાકાત હોય, રામને કહે છે કે તો તું મને પારી બતાય. આમ કરીને તલવાર કાઢે છે રાવણ. ઓલા વિચાર કરે છે કે કરવું, પડદો પડી જાય છે, બરાબર, અને નાટક ખલાસ થઈ જાય છે. જેને જે રોલ મળ્યો હોય એ રોલ જો સારી રીતે ભજવી બતાવે તો એને ઉત્તમ કલાકાર કહેવામાં આવે છે. અહીંયા વેદવ્યાસ લખે છે અને રાજા પરીક્ષિત, અત્યારે રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી કહે છે કે રામનો આબેહૂબ માનવ તરીકેનો જે રોલ હતો ને, માનવ તરીકેનો એ આબોહેબ જન્મથી શરૂઆત કરી અને જ્યાં સુધી શાસન ઉપર બેઠા ત્યાં સુધી એને માનવ તરીકેનો આબેહૂબ, માનવમાં જે તકલીફ આવે, માનવમાં જે અગવડ આવે, ગૃહસ્થાશ્રમમાં સમાજમાં જે કાંઈ સ્થિતિ નિર્માણ થાય એ બધી સ્થિતિનો સામનો કરતાં કરતાં રામ પુરુષોત્તમ સુધી પહોંચી ગયા છે. ઉત્તમ માણસ સુધી કેવી રીતનું પહોંચી જાય, સામાન્યમાં ભલે જન્મ થયો હોય પણ સામાન્યમાંથી ઉત્તમ માણસ, ઉત્તમ પુરુષ કેમ થઈ શકાય એ રામના ચરિત્ર દ્વારા અહીંયા વેદ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી રામનો નિર્મળ યશ સમસ્ત પાપોને નષ્ટ કરનારો છે. તેનો એટલો વિસ્તાર થયો છે કે દિગ્ગજોનું શ્યામ શરીર પણ ભગવાનના નિર્મળ યશની ઉજ્જવળતાથી ચમકી ઉઠ્યું છે. આજે પણ મોટા મોટા ઋષિઓ, મોટા મોટા મહર્ષિઓ, મોટા મોટા રાજાઓની સભામાં તેનું ગાન કરવામાં. આ રામની કીર્તિ, રામનો યશ, રામનું આવીતું ચરિત્ર એવું જબરજસ્ત છે કે ઋષિઓ હોય, આવી રીતના બ્રહ્મર્ષિઓ હોય, પછી રાજાઓ હોય, પણ દરેક જગ્યાએ જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં રામનું સતત ગાન થતું રહેલું છે, ગાન થાય છે. સ્વર્ગના દેવતાઓ અને પૃથ્વીના રાજાઓ પોતાના સુંદર મુગટોથી તેમના ચરણ કમળની સેવા કરતા રહ્યા છે. હું જ તે રઘુ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રજીનું શરણ ગ્રહણ કરું છું. આમ સુખદેવજી મહારાજ કહે છે હું પણ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણનું હું પણ શરણ લઉં છું. આવી જેની કીર્તિ છે, આવો જેનો યશ છે, દેવતાઓ પણ જેને માન અને સન્માન આપે છે, ઋષિઓ પણ જેમને નમસ્કાર કરે છે, રાજાઓ પણ તેના ઉપરથી આવી રીતનો બોધ લઈ અને પોતાનું શાસન કરવા માગે છે. એવા રામનું ચરિત્ર મેં તમને સંક્ષેપમાં, શેષ જે બાકી રહી ગયું હતું ને આગલા અધ્યાયમાં, એ મેં તમને અત્યારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ સુખદેવજી મહારાજ કહે છે. જેમણે ભગવાન શ્રી રામનું દર્શન અને સ્પર્શ કર્યો, તેમનો સહવાસ અથવા અનુગમન કર્યું, તે બધા જ તથા કૌશલ દેશના નિવાસીઓ પણ તે જ લોકમાં ગયા જ્યાં મોટા મોટા યોગીઓ યોગ સાધના દ્વારા જાય છે. જે પુરુષ પોતાના કાન દ્વારા ભગવાન શ્રી રામનું ચરિત્ર સાંભળે છે તેને સરળતા, કોમળતા વગેરે ગુણોની પ્રીતિ પ્રાપ્ત થઈ જાય છે. તે સઘળા કર્મબંધોથી મુક્ત થઈ જાય છે. રામનું ચરિત્ર, રામની લીલા જે લોકો સાંભળે છે એ સાંભળનારને પણ અહીં રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે એટલું જ નહીં, એ બધા જ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. કારણ કે રામનું ચરિત્ર આવી રીતનું અદ્ભુત ચરિત્ર છે. એમ કે રાજા પરીક્ષિતે પ્રશ્ન કરે. રાજા પરીક્ષિતે પૂછ્યું હું પૂછ્યું કથમ સ ભગવાન રામો ભાતૃન વા સ્વમાત્મન તસ્મિન વા તેપ્યવર્તંત પ્રજાપૌરાસ ઈશ્વરે. રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. શું કર્યો કે હે ભગવાન શ્રીરામ, એટલે કે શ્રીરામ સ્વયં પોતાના ભાઈઓ સાથે કેવા પ્રકારનો વર્તાવ કરતા હતા. આ એક કયો. અયોધ્યાની અંદર આટલા વર્ષો સુધી એણે શાસન કર્યું તો ભાઈઓ સાથે તેનો વર્તાવ કેવો હતો, તથા ભરત વગેરે ભાઈઓ, પ્રજાજનો અને અયોધ્યાવાસી ભગવાન શ્રી રામ પ્રત્યે કેવો
આદર, કેવો વર્તાવ અને કેવી રીતનું જીવન રામ આ બધા લોકોની સામે જીવતા હતા તે તમે મને સમજાવો. હું પ્રશ્ન પૂછ્યો છે કે અયોધ્યાની અંદર આટલા વર્ષો સુધી રામ રહ્યા, બરાબર, તો એ રહ્યા, શાસન કર્યું, તો ભરત સાથે કેવી રીતનો વર્તાવ હતો, સમાજ સાથે કેવી રીતનો વર્તાવ હતો, સમાજના કેવા કાર્ય એને કર્યા હતા, આ બધી વાતો તમે મને સમજાવો. આ પ્રશ્ન કોનો છે? રાજા પરીક્ષિતનો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, અથાદિ દસ દિગ્વિજયે ભાતૃશ્રી ભુવનેશ્વર આત્માનમ દશયન સ્વાના પુરી મેં ક્ષત્તસા ગુણ. હે રાજા પરીક્ષિત, ત્રિભુવન પતિ મહારાજ શ્રી રામે રાજ્ય સિંહાસન સ્વીકાર્યા પછી પોતાના ભાઈઓને દિગ્વિજયની આજ્ઞા આપી અને સ્વયં પોતાના નિજ એટલે કે નિજનોને દર્શન આપતા રહીને પોતાના અનુસરો સાથે નગરની દેખરેખ રામ પોતે જ રાખવા લાગે. ચારે દિશાની અંદર આ ભાઈઓને મોકલ્યા, હવે તમે દિગ્વિજય કરીને આવો. ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ, આ ત્રણ ભાઈઓને અહીં રામ કહે છે કે મેં એને આવી રીતની આજ્ઞા આપી અને એ આવી રીતના દિગ્વિજય કરવા માટે ગયા. એ સમયે એટલે કે દેખરેખ રાખવા, પોતે દેખરેખ રાખવા લાગ્યા. તે સમયે અયોધ્યાપુરીના માર્ગો સુગંધિત જળ અને હાથીઓના મદાર બિંદુઓથી સિંચાયેલા રહેતા હતા. એવું લાગતું હતું કે જાણે આ નગરી પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીને જોઈને અત્યંત એકદમ મદઘેલી બની ગયો એવું લાગે. શ્રી રામ જ્યારે ફરતા હતા, જ્યારે ગલીઓમાં જતા હતા, એમને જોઈને બધાને લાગતું હતું કે શ્રી રામચંદ્રજીના પાવન પગલાં અમારા રાજમાં પડવાથી આવી રીતનું શું કહે છે કે આવી રીતે મદઘેલી પણ સૃષ્ટિ થઈ ગઈ છે. કોઈ પણ રામે જોયું એટલે કે અહીં રાજા પરીક્ષિતને સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે કે કોઈને પણ વિત્તની તૃપ્તિ થતી, બધું જોયું એને કે આમાં વિત્તની તૃપ્તિ કોઈને થતી ન વિતે એના તર્પણ્યને મનુષ્ય. વિત્તની ભૂખ, પ્રતિષ્ઠાની ભૂખ, સ્ત્રીની ભૂખ, સત્તાની ભૂખ, આ અલગ અલગ પ્રકારની ભૂખો છે, પણ તે ઘણા લોકોની અંદર આ ભૂખો સંતોષાતી નથી. ઘણા તૃપ્ત છે અને ઘણા આવી રીતના જે શું કહેવાય, આપણે તો એક ધોબીની વાત અહીં આવી છે કે એક ધોબી પોતાની સ્ત્રીને મારતો કહેતો હતો કે હે કુટલા, હું તને સ્વીકારવા માટે તૈયાર નથી. રામ જ્યારે જોવે છે કે ખાલી આ એક જણની વાત આવી રીતની નથી, બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક અગવડ, કંઈક અસત, કંઈક માગણીઓ અનેક માણસના હૃદયની અંદર પડેલી છે. આ બધી જો માગણીને જો મારે દૂર કરવો છે તો માનવ જાતના અંતઃકરણની અંદર એને સદવૃત્તિના વિચારો સંસાર કરવા. રામે આ બધું જોયું અને જોયા પછી એમણે નક્કી કર્યું કે હવે મારે શું કરવાનું છે. એમ સુખદેવજી મહારાજને અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવશે. કારણ કે પ્રશ્ન હતો કે આવી રીતના જ્યારે ભરત કેવી રીતના હતા, એના ભાઈઓ કેવી રીતના રહેતા હતા, પ્રજાનું પાલન અહીંયા રાજસત્તા ઉપર બેસી અને રામે કેવી રીતનું કીધું, આ રાજા પરીક્ષિતનો જે પ્રશ્ન હતો એના જવાબમાં અત્યારે સુખદેવજી કહે છે કે રામ સતત આવી રીતના ફરતા રહેલા હતા. અનેક લોકો અહીંથી અનેક અવાજો કાન ઉપર અથડાતા હતા. કોઈને વિત્તની ભૂખ જતી નથી, કોઈને સત્તાની ભૂખ જતી નથી, કોઈને સ્ત્રીની ભૂખ જતી નથી, કોઈને કીર્તિ કે યશની ભૂખ જતી. આવું દ્રશ્ય રામના અંદર જોવામાં આવ્યું કે હજી તો આ ઘણું બધું મારે કામ કરવાનું હજી તો બાકી છે, એવું એને મનની અંદર થવા લાગ્યું. પ્રથમ પ્રજાને બદલવાનું કામ રામ રાજ્યમાં રામે કર્યું છે. શું કર્યું? આવી રીતનો જે આખો જે સમાજ હતો એને બદલવાનું કામ રામે કર્યું છે. એ મહત્વની વાત છે. પ્રજાને બદલવી, પ્રજાને ઘડવી એ જુદી વાત છે, બરોબર. પૈસા આપીને તમે સંતુષ્ટ કોઈને કરી શકો છો, પણ એને બદલાવવું એ તો બહુ અઘરી વાત છે. બદલવી બહુ અઘરી વાત છે, પ્રજાને ઘડવી બહુ અઘરી વાત છે. એ રામે જોયું. રાજ્ય અલગ વાત છે, રાષ્ટ્ર અલગ વાત છે. આપણે ત્યાં એટલે કે રાજ્ય વ્યવસ્થા નથી, રાષ્ટ્ર વ્યવસ્થા છે. રાજ્ય જુદું અને રાષ્ટ્ર જુદું. રામચંદ્ર ભગવાને અને વૈદિકોએ સાથે મળીને એક ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ કરવાનું નક્કી કર્યું
છે કે માણસની અંદર આ જે અછત છે, માણસની અંદર જે અગવડ છે, માણસની અંદર જે વિત્ત માટે, સ્ત્રી માટે અથવા વૈભવ માટે જે સંઘર્ષ ચાલે છે ને, એ સંઘર્ષને મારે શાંત કરવો જોઈએ. એકલાથી મારાથી શાંત થાય નહીં. તેથી ઋષિઓનો મારે સહકાર લેવો જોઈએ. ઋષિઓનો સહકાર લેવો જોઈએ. રામચંદ્ર ભગવાનની વિશિષ્ટતા આ છે. તેથી તો રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ હતા. આવા યજ્ઞો નિજ સામ્રાજ્યથી એટલે કે નિજી સામ્રાજ્ય વધારવા માટે ન હતા, રામ સમજતા હતા. તો આત્મશ્રદ્ધા અને ઈશ શ્રદ્ધા મારે અયોધ્યાની અંદર પ્રથમ મારે આ કામ કરવું પડશે. ઈશ શ્રદ્ધા એકવાર ભગવાન ઉપરની પૂર્ણ શ્રદ્ધા જો માણસને જો થઈ જાય ને, તો કોઈ દી માણસ લાચાર થતો નથી, દીન થતો નથી, દુબળો થતો નથી, માગણ થતો નથી, ભિખારી થતો નથી. શા માટે? કે હું જે કામ કરું છું એ ભગવાનનું કામ છે, અને ભગવાનનું કામ કરીશ તો ભગવાન મને કોઈ પણ સ્થિતિમાં સંભાળવાના છે. ઈશ્વર પ્રેમ માણસની અંદર પ્રથમ ઊભો થવો જોઈએ. અને બીજી આત્મશ્રદ્ધા, બરાબર, માણસની આત્મશ્રદ્ધા પણ આવી મજબૂત થવી જોઈએ. તેથી રામે વિચાર કર્યો કે આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા જો મારે અયોધ્યાની અંદર આ નાગરિકોની અંદર, પ્રજાની અંદર ફરીથી જો ઊભા કરવાના હશે તો ઋષિ મુનિઓના સાથ સહકાર વગર શક્ય નથી. એટલે કે રાજસત્તા અને ઋષિ સત્તા બે જ્યારે ભેગા થઈ હાથમાં હાથ મિલાવીને જ્યારે કામ કરવા લાગે છે ત્યારે જ રામ રાજ્ય આવે છે. નકર ઋષિના વિચાર કાંઈક જુદા હોય, રાજા કાંઈક જુદું વિચારતો હોય. આ બંને આવી રીતના 36ના આંકડાની જેમ બેઠા હોય. 36નો આંકડો હોય ને, તગડો અને સગડો બે ઊંધા, એક આ બાજુ મોઢું, એક આ બાજુ, એવા આંકડાથી જો બંને બેઠા હોય તો આ રાજ્યનું અથવા રાષ્ટ્રનું કલ્યાણ થાય. ને રાષ્ટ્રનું જો કલ્યાણ કરવાનું હોય તો ઋષિ અને રાજા બંનેએ હાથમાં હાથ મિલાવીને કામ કરવું પડે. ખાલી વિચારોથી માણસનું પેટ ભરાતું નથી, એને પણ કંઈક રોટી જોઈએ છે, બરાબર ને? તો આ બધી વાતો સમજાવવા માટે રામે જબરજસ્ત પ્રયત્ન કર્યો. એમ અત્યારે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે જે પૂછેલો પ્રશ્ન હતો કે શાસન ઉપર બેઠા પછી રામે પ્રથમ કયું કામ કર્યું, તો કે પ્રથમ આ કામ કર્યું છે. એમ કે એટલે કે રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ સમાજમાં વિશિષ્ટ જીવન દ્રષ્ટિ, વિશિષ્ટ જીવન નિષ્ઠા અને આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધાથી આ વિચારોનો માનવી સંઘ તૈયાર થવો. એની અંદર આવી રીતના જો વિચાર હશે ને તો તબકડું લઈને માગવા જશે ને, લાઈનમાં ઊભો રહી અને મને આ સરકાર કાંઈક મારું જીવન ચલાવે એવું લાગશે નહીં. મારી અંદર ભગવાન આવીને બેઠો છો, આવી આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા જો નિર્માણ થાય તો પાટું મારીને હું રોટલો પેદા કરીશ, અરે છાશ અને પાણીમાં બોળીને ખાઈશ, પણ કોઈની લાચારી કરીશ નહીં. ક્ષુદ્રમ હૃદય, કે જો રાષ્ટ્રને સુરાષ્ટ્ર બનાવવાનું છે, અયોધ્યાને જો ઊંચી પાય ઉપર જો લઈ જવાનું છે ને, તો એના માટે આ કામ મારે કરવું પડશે. એ કામની શરૂઆત અહીં સુખદેવજી મહારાજ કહે છે, રાજા કે આ કામની શરૂઆત રામે કરી દીધી છે. આ સેતુ હિમાલય એવો માનવ સંઘ બનાવવાનો, એનો અર્થ એક રાષ્ટ્ર બનાવવાનો, તેવું રામ રાજ્ય થવું જોઈએ. આમ રામને વારંવાર આવતું અને એના માટે પ્રયત્ન પણ કરી દીધા છે. શું કહેવાય, રૈયતની વાતો સાંભળી અને રામે કરવી જોઈએ. આ સેતુ હિમાલય પ્રયત્ન કર્યો. કેવળ ભૌતિક વ્યવસ્થા કરીને ચાલશે નહીં. રોટી, કપડાં અને મકાન તમે આપી દો કોઈ સમાજને તો એનાથી ખાલી ચાલવાનો નથી. રોટી આપી 4 કલાક પછી પાછો આવશે, બાપા ભૂખ લાગી છે ખાવા આપો, બરાબર. 4 કલાક પહેલાં આપ્યું હોય તો પેટ તો 4-5 કલાકમાં ખાલી થાય કે ન થાય? એટલે એકવાર કોઈ પણ ભૂખ્યા માણસને જો રોટલી આપણે આપીએ તો 5 કલાક પછી એની ભૂખ પાછી જાગે અને ફરીથી તબકડું લઈને માગવાની શરૂઆત કરે છે. એની જગ્યાએ રામે વિચાર કર્યો કે રોટલી ન આપતા એને દિવ્ય અને તેજસ્વી વિચારો મારે આપવા. તો તારી અંદર આખા એટલે કે કેવળ ભૌતિક વ્યવસ્થા કરીને ચાલશે નહીં. સમજો કે ભૌતિક વ્યવસ્થા થઈ ગઈ, બધાને રોટી, કપડાં, મકાન મળી ગયા, બરોબર. અને પછી શું, તો ફરીથી પાછો હવે આ ઘર ચલાવવા માટે મને કાંઈ સરકાર આપે છે કે નહીં, આમ નાખીને માણસ જોતો રહેલો. કે આ રામના મનની અંદર સતત આ થતું, રોટી, કપડાં, મકાન આપવાની કાંઈ ના નથી. પ્રથમ માણસને વિચાર મળવો તો એકવાર એને વિચાર મળ્યા પછી જો ખાવાનું આપતો ને
તો બીજા ટાઈમે ઈ તબાકડું લઈને માગશે નહીં કે એકવાર તો કાંઈ વાંધો નહીં, પણ હવે મારે મહેનત કરી પરસેવો પાડીને મારે કમાવવું. એક જો સારો વિચાર જો માણસને મળી જાય તો માણસ આવી રીતે ભિખારીમાંથી એકદમ ઉત્કૃષ્ટ આવી તો માણસ બની જાય છે. બધાની પાસે કર્તૃત્વ છે, કર્તૃત્વનો મોકો મળી ગયો, આ બધું થયું, પણ તેની પાસે વિજિગીષુ ભાવના, વિવિધ પ્રકારની કામના પડી છે. તેનું નિયંત્રણ રાખવાની જરૂર છે. તે કોણ રાખશે? તેથી પ્રથમ રામે વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા માણસની અંદર ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. અહીં કહે છે ને કે એકવાર તમે માણસને આપી દીધું, વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે કે એકવાર માણસને આપી દીધું તો એમની અંદર જે કામનાની તૃપ્તિ થતી નથી. ફરીથી બીજા સમયે કામના જાગે છે, તો એ કામના માટે હવે શું કરવાનું? તેવી વેદવ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતની વિશિષ્ટ પ્રકારની જે વિચારધારા છે, વિશિષ્ટ પ્રકારની જે શ્રદ્ધા છે, વિશિષ્ટ પ્રકારની જે કામ કરવાની માણસની અંદર જે નિપુણતા છે, એ બધી નિપુણતાને જાગૃત કરવાનો રામે પ્રયત્ન કર્યો છે. આપીને માણસ કેટલું આપે એની પણ આવી રીતના શું કહેવાય, એના પણ ભંડાર ખલાસ થઈ જાય. ખાલી આપવાનું જ હોય અને એની અંદર પાછું નાખવાનું જ ન હોય તો ગમે તેટલા નાના મોટા ભંડાર હોય તો પણ ખલાસ થઈ જાય છે. તેથી રામે વિચાર કર્યો કે અયોધ્યાની પ્રજાની અંદર આ જે ઉણપ જે મને જે દેખાય છે એના મન ઉપર મારે આવી રીતનો પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. બરોબર, એની ઇન્દ્રિયોને તૃપ્ત કરીશ ને તો કાલ સવારે પાછી ઇન્દ્રિયો જાગૃત થઈને પાછો તબુકડું લઈને માગવા આવશે. પણ એના મનની અંદર રાવણ અને રામમાં ફરક શું ભાઈ? રાવણ અને રામમાં શું ફરક હતો ભાઈ? તો રાવણ આત્મ કેન્દ્રિત અને લોભપૂર્ણ માણસ હતો, લોભને સર્વસ્વ માનતો હતો. આ રાવણનું ચરિત્ર. રાવણ કહે હું, મારો સંસાર, મારો પરિવાર અને મારો ધંધો, આનાથી મને આગળ દ્રષ્ટિ છે જ. હું મારે જે વૈભવ જોઈ, ભોગ જોઈ, જે કાંઈ જોઈ, બરોબર ને, એ બધું મારા માટે. પછી મારો પરિવાર હોય, મારો ધંધો હોય અથવા મારી નગરી હોય, એનાથી એની આગળ કંઈ દ્રષ્ટિ જાતી નથી. આને કહેવાય રાવણ. આત્મકેન્દ્રિત અને લોભપૂર્ણ રાવણ હતો. જ્યારે રામ તત્વમાં સમાજના છેલ્લા માનવ સુધી પહોંચીને તેને લોભ વિવર્જિત બનાવવાનો રામે પ્રયત્ન કર્યો છે કે માણસ આવી રીતનું જગતમાં ફરીને માગવું જોઈએ નહીં, એમ રામે. અમે એટલે કે કોઈ પણ કાળમાં કાયદાના વિશ્વાસ પર અન્યાય અને પશુતા બંધ નહીં થાય. અમે એમ સમજીએ છીએ કે પાર્લામેન્ટમાં એક કાયદો કરીને દુનિયાને સુધારી નાખીશું. કાયદાથી બધું સુધરી. સુખદેવજી મહારાજને પૂછતા જાય અને સુખદેવજી મહારાજ એનો એકદમ તાત્વિક અને વ્યવહારિક ઉકેલ અહીંયા આપવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીં પ્રશ્ન હતો કે રામ ગાદી ઉપર બેઠા અને હજારો વર્ષો સુધી શાસન કર્યું, તે શાસન કેવું હતું, કેવી રીતનું હતું અને એના માટે એણે કેવા પ્રયત્ન કર્યા? આ પરીક્ષિત રાજાના પ્રશ્નના જવાબમાં અત્યારે સુખદેવજી મહારાજ આ રીતે એને સમજાવે છે. અધ્યાત્મ જોઈએ એમ રામ સમજતા હતા. તેથી હે રાજા પરીક્ષિત, તમે પૂછેલા પ્રશ્નના રામે એ પ્રમાણે રામે સુંદર વ્યવસ્થા કરી હતી. એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રામકાલીન કલ્પના એવી હતી કે અધ્યાત્મ માટે પ્રજાને કર્તવ્યનિષ્ઠ બનાવવી પડશે. ત્યારે જ સંવાદિતા આવશે. પ્રજા કેવળ કર્તવ્યનિષ્ઠ થઈને નહીં ચાલે, તે નિર્લોભી પણ થવી. જેમ કર્તવ્યનિષ્ઠા મારું ફરજ શું છે એ તો કરવું જોઈએ, પણ એકલાથી ચાલશે નહીં, પણ નિર્લોભ વૃત્તિ પણ માણસની અંદર મારે ઊભી કરવી પડશે. નિર્લોભ વૃત્તિ થવી જોઈએ અને સાથે સાથે નિર્ભયતા માણસ બનવું. 3 વાતો રામ રાજ્ય ઊભું કરવા માટે આ પ્રજાની અંદર 3 વાતો ઊભી કરી. એક તો એણે કર્તવ્યનિષ્ઠા, બીજી નિર્લોભ વૃત્તિ અને માણસને નિર્ભય બનાવી દીધો. તમારે ડરવાનું કોઈ કારણ નથી. બધી રીતે તમારે રોટલી કમાવાનું હોય તો પણ તમારે કરવાનું અને રક્ષણની જવાબદારી પણ. આ બધી વાતોથી રામે પ્રજાને નિર્ભય બનાવી દીધી. તેના માટે અધ્યાત્મની જરૂર છે. તેના માટે ઋષિને બોલાવવા પડશે.
ઋષિને જંગલમાં રાખીને નહીં ચાલે એમ. ઋષિને બોલાવવા હશે તો શું કરવું પડશે? ઋષિ એટલે તે દ્રષ્ટિથી જીવન જીવવાવાળા. ઋષિને બોલાવ્યા વગર રાજ્ય સારી રીતે કેમ ચાલે એમ રામ વિચાર કરવા લાગ્યા. આ વાત વૈદિક તત્વજ્ઞાનને અને રામચંદ્ર ભગવાને સ્વીકારી છે. તેથી જ અયોધ્યાના રાજ્યને સુગંધ છે. પરીક્ષિતને સુખદેવજી મહારાજે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જોરમાં સુંદર અયોધ્યા કેવી રીતની બનાવી શકાય એના બારામાં અહીંયા સુખદેવજી મહારાજ સમજાવે છે કે હે રાજા પરીક્ષિત, ઋષિ પાસે સત્તા ન હતી, ન સંપત્તિ હતી. લોકોને આકર્ષિત કરવા માટે બે વાતો હોય છે, સત્તા અને સંપત્તિ. કોઈ પણ લોકોને આકર્ષિત જો કરવાના હોય તો આ બે વાતો હોય તો આપને ત્યાં સ્થાન મળે. બરોબર? કોઈ મોટો માણસ આવ્યો, જબરજસ્ત માણસ ઉદ્ઘાટન કરવા, બરોબર, એ જો આ સુરતમાં આવે તો આમંત્રણ કોને મળે? તો કે જે સત્તા ઉપર બેઠા છે તે અને વૈભવની ટોચ ઉપર બેઠેલા છે આ બેને આમંત્રણ કાર્ડનો પત્ર મળે. બાકી ગમે એટલી તમારી અંદર ભાવ હોય, પ્રેમ હોય, અધ્યાત્મ હોય, ગમે તે હોય તો આજના કાળમાં કોઈ એને પૂછતું નથી. પણ આવી રીતનું હતું. આવું એને લાગ્યું. ઋષિ પાસે સત્તા ન હતી, સંપત્તિ ન હતી. લોકોને આકર્ષિત કરવા માટે બે વાતો હોય છે, સત્તા અને સંપત્તિ. આનો અર્થ ઋષિ સંપત્તિ મેળવવા શક્તિમાન નથી એમ નહીં. ઋષિને તેની અભિલાષા ઈચ્છા થતી નથી. આ ખાલી ઋષિનું એક પાત્ર ભજાવે તો મુંબઈમાં મોટો બંગલો થઈ જાય હોય ને. તમે સિરિયલો જોવો અથવા તમે કોઈ આવી રીતના મૂવી જોવો તો એની અંદર કોઈ આવી રીતનું ઋષિનું પાત્ર લીધું હોય ને, મુખ્ય પાત્ર, તો એને પણ ત્યાં મોટો બંગલો થઈ જાય, એટલા પૈસા એને મળે છે. તો ઋષિ પોતે પૈસા ન કમાવી શકે, પણ આ વેદ વ્યાસ લખે છે કે ઋષિને આવી રીતની પૈસાની અંદર કે વિત્તની અંદર આસક્તિ હતી નહીં. પુરાણમાં એક દંતકથા છે કે શૃંગી ઋષિ લગ્ન કરે તો રાજ્યમાં વરસાદ પડે અને યજ્ઞ સંપન્ન થાય, નકર યજ્ઞ સંપન્ન થાય નહીં. ઘણા વર્ષો વીતી ગયા, વરસાદ પડતો નથી. કોઈએ સલાહ આપી, બરાબર ને, પ્રધાને સલાહ આપી રાજાને કે તમે આવી રીતના જંગલમાં રહેવાવાળા ઋષિને જો બોલાવો તમારા રાજ્યમાં તો વરસાદ થાય એમ કે. એટલે કે આવી પુરાણમાં એક વાર્તા છે. પરંતુ શૃંગી ઋષિ લગ્ન કેમ કરે આ પ્રથમ પ્રશ્ન હતો. તેમને લગ્ન કરાવવાની અભિલાષા જ ન હતી તો તે લગ્ન કેમ કરે? વૈદિક કાળમાં અને રામ રાજ્યમાં ઋષિઓને એક સત્તા આપવામાં આવી. તે જ રામ રાજ્યમાં અષ્ટ ઋષિ મંડળની સત્તા આપવામાં આવી. રામ રાજ્યમાં પ્રજા કર્તૃત્વવાન છે અને રાજસત્તા ઉપર નિયંત્રિત કરવાવાળી ઋષિ સત્તા પણ હોવી જોઈએ. રાજા જો કાંઈ ભૂલ કરે, એ કાંઈ આવી રીતના આડાહવડા નિર્ણયો લે, ન લેવાના કામ કરે તો એનો કાન પકડવાવાળો પણ એની ઉપર કોઈ એક સત્તા હોવી જોઈએ. એ સત્તા કઈ છે? તો રામ રાજ્યની અંદર અત્યારે વેદ વ્યાસ લખે છે કે એનું નામ હતું અષ્ટ ઋષિ મંડળ સત્તા. બરાબર? પહેલાં આખા જે સમાજમાંથી લીધેલા જે મંત્રીઓ એને ચૂંટે છે અને એ મંત્રી શાસન ઉપર બેસે. એ મંત્રીઓ જ્યારે શાસન ઉપર બેસે ત્યારે મંત્રીઓ પણ પગાર લઈ અને જો કામ કરે તો ઘણીવાર આડાહવડા કામો કરી નાખે. ન કરવાના કામો કરે, પોતાના સગા સંબંધીઓને આવી રીતના સત્તા અને સંપત્તિ આપીને આવી રીતના કરે છે. તો એ આવી રીતનું જ્યારે સત્તામંડળમાં આવા મંત્રીમંડળો આડોહળું કરે તો એના ઉપર પણ કોઈ કંટ્રોલ કરવાવાળું હોવું જોઈએ. એને કહેવાય છે રાજા. પહેલાં આખું આવે કેવું, આખું પ્રધાનમંડળ જે આવે ને એ સમાજમાંથી ચૂંટેલા માણસો હોય, સમાજ એને ચૂંટ્યા હોય અને એ માણસો ત્યાં જઈને સત્તા ઉપર બેસે. પણ એ જો કાંઈ આડું કરવા માંડે તો એના ઉપર એક રાજાની સત્તા હોય છે કે મેં તમને સત્તા આપી છે એનો અર્થ એવો નથી કે તમે વિત્તનો ગેરઉપયોગ કરો. એમ કરી અને રાજા એને કંટ્રોલમાં રાખે છે. પણ રાજા જો ભૂલ કરે તો શું કરવાનું? ઘણીવાર આપણે એમ છે કે આટલો મોટો રાજા જો પ્રધાનમંડળમાંથી ચૂંટાયેલા મંત્રીઓને કંટ્રોલ કરી શકતો હોય તો રાજા ભૂલ કરે તો શું કરવાનું? તો રાજા ભૂલ કરે તો એના ઉપર અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે રાજા પણ જો ક્યારેક પોતાના આવેશમાં, ભાવમાં અથવા ઇમોશનલ બનીને જો કોઈ નિર્ણય લે તો અષ્ટ ઋષિ મંડળ એનો કાન પકડીને કહેતા કે ભાઈ આ તારી વાત ખોટી છે. એટલે એનો અર્થ એમ થયો કે રાજા ઉપર પણ એક સત્તા હતી અને એને રાજ્યમાં પ્રજા કર્તૃત્વવાન છે. માનવીયના બારામાં એટલે કે માનવના અંતઃકરણમાં
માનવતા પડી રહેલી શક્તિની જાગૃતિ માટે રામ અને ઋષિ બંને જોઈએ. કેવા? રામ પણ જોઈએ અને ઋષિ પણ. ખાલી રાજાથી સમાજની અંદર આવી રીતની વ્યવસ્થાઓ ટકી શકતી નથી, પણ વ્યવસ્થા ટકાવવા માટે જે માણસના મનને જો બદલવાનું હોય ને તો એ ઋષિ વગર શક્ય નથી. તેથી ઋષિ અને રાજા આ બંને સાથે મળે તો જ રામ રાજ્ય ઊભું થાય છે. તો પ્રત્યેક વ્યક્તિમાં કર્તવ્યનિષ્ઠા, નિર્લોભ વૃત્તિ અને નિર્ભયતા ઊભા કરવા માટે ઋષિ જોઈએ, અધ્યાત્મ જોઈએ. તેથી રામે પ્રથમ આ કામ કરી દીધું કે સમાજને કંટ્રોલ કરવાનો છે તો એના ઉપર 8 ઋષિઓનું મંડળ આવી રીતનું કામ કરતું હોવું જોઈએ. રામ રાજ્યમાં રામે એક આવું અષ્ટ ઋષિ મંડળ ઊભું કર્યું જે રાજસત્તાને સલાહ આપે. રાજા શક્તિશાળી અને કર્તૃત્વનો હોય છે, એને પણ સલાહ આપવાવાળા આપણા ભારતની અંદર ઋષિઓ હતા. તે છતાં રાજા અનિયંત્રિત નથી, રાજાની ઉપર ઋષિ સત્તા છે. રામ રાજ્યમાં આવી એક રાજસત્તા ઊભી કરી હતી. આ જ રામચંદ્ર ભગવાનનું રહસ્ય છે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કે આ એનું રહસ્ય છે. રામે જે ગાદી ઉપર બેસી અને જે સત્તા ચલાવી અને હજારો વર્ષ સુધી પણ આજે આ પરીક્ષિત કહે છે કે રામ ગયા એને તો ઘણા વર્ષો થઈ ગયા છે, પણ હે ભગવાન, હે સુખદેવજી, કે રામે એવું કયું શાસન કર્યું સત્તા ઉપર બેસીને કે આજ સુધી પણ કોઈ પણ ઋષિ હોય, કોઈ પણ આવી રીતના રાજા હોય કે મહારાજા હોય, પણ એ બધા રામને ધ્યાનમાં રાખીને સત્તા ચલાવવાનો પ્રયત્ન કરતા. આવું કયું હતું? એ પ્રશ્નના જવાબની અંદર અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, અયોધ્યાનું વર્ણન બધી જગ્યાએ છે. તેમાં ભૌતિક સુખની અનિયંત્રિત કલ્પના નથી અને આધ્યાત્મિક જીવનની વિકૃતિ નથી. અયોધ્યા ઉત્કૃષ્ટ રાજ્ય બન્યું એના કારણની અંદર માણસના અંતઃકરણમાં રહેલું જે કર્તૃત્વ છે, માણસના અંદર રહેલી જે લોભની જે વૃત્તિ છે, એ લોભ વૃત્તિ કાઢીને નિર્લોભ વૃત્તિના માણસો એને તૈયાર કર્યા. જે ભયભીત હતા એને નિર્ભય બનાવવાનો પ્રયત્ન કર્યો. જે આળસુ અને પ્રમાદ થઈને બેસી રહેતા હતા અને સરકાર સામે લાંબી જીભડી રાખીને કહેતા હતા કે અમને ક્યારે અનાજ મળે, ક્યારે ઘર મળે, આવાની અંદર કર્તૃત્વ નિર્માણ કરવાનું કામ રામે અયોધ્યામાં કર્યું છે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. આવો એક આદર્શ સમાજ રામચંદ્ર ભગવાને અયોધ્યામાં ઊભો કર્યો છે. તેવી જ રીતે તે સમાજનું આર્થિક જીવન સ્વાવલંબી બને, શૈક્ષણિક દ્રષ્ટિથી હલકે પ્રગત, સાંસ્કૃતિક દ્રષ્ટિથી વિકસિત અને જીવન ઉપયોગી અધ્યાત્મ જેમાં છે એવું રાષ્ટ્ર બને તે માટે રામે રાત દિવસ પ્રયત્ન કર્યો છે. જ્યાં જેવા મંત્રીને જ્યાં કામે લગાડવાનો હોય ને એ રાજાનું કામ આ છે કે મેં જે આખું ઋષિ મંડળ, મેં આખું જે પ્રધાન મંડળ જે તૈયાર કર્યું છે એને હાથમાં જે કાર્યની સત્તા સોંપી છે એ કામ કરે છે કે નહીં, આ જોવાનું કામ રાજા સંભાળતા હતા. રાજા જો આળસુ હોય, પ્રમાદી હોય, કોઈ જગ્યાએ કોઈને મળવા ન જતો હોય, કોઈ કામ કરે એને ઉત્સાહ કે થેન્ક યુ આપવા ન જતો હોય તો એના પ્રધાન એવા થાય અને એના પ્રધાન એવા થાય એટલે પ્રજા પણ એવી બની જાય છે. તેથી રાજા સક્રિય હોવો જોઈએ. કોઈ જગ્યાએ પોણઠી વાળીને બેઠેલો રાજા તમે જોવો એટલે સમજી લ્યો કે આ રાષ્ટ્રનું થોડા સમયમાં પતન થવાનું છે. જે ફરતો રહેલો છે, સમાજને માર્ગદર્શન આપતો છે, જ્યાં જરૂર પડે, વૈજ્ઞાનિકોને જરૂર પડે તો ત્યાં જઈને પણ તેને માર્ગદર્શન આપે છે. અવકાશી લોકો જે કામ અવકાશમાં જે કરતા રહેલા છે એને જરૂર પડે તો એને પણ આપે છે. ભૌતિક દ્રષ્ટિએ જે આખા ઉદ્યોગપતિઓ છે એ જો કાંઈ આડુંઅવળું કરે તો એને પણ માર્ગદર્શન આપે છે. શિક્ષણ ક્ષેત્ર હોય, સમાજ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં રાજા પ્રત્યેક ક્ષેત્રમાં ઘૂસી અને એક ક્ષેત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. આને ખરો રાજા કહેવામાં આવે છે. નકર પ્રજાના કરના પૈસા મારા હાથમાં આવે છે અને મોજ શોખની અંદર ઘરવાળીને ને છોકરાને ને સગા સંબંધીને લઈ અને મોજ મજા જો માણવું ને તો સમજવાનું કે આ રાષ્ટ્રનું થોડા સમયમાં અધપતન થવાનું છે. કારણ કે એકવાર સત્તા હાથમાં આવે એટલે બધું એ કરી શકે છે. પછી સગાવાદ ત્યાં ઊભો કરીને બધાને શું કહેવાય, સગાવાદને બધું આપી દે તો આ રાજા યોગ્ય નથી. વેદ વ્યાસ લખે છે કે રામે જે સુંદર મજાનું અયોધ્યાની અંદર જે શાસન જે કરીને જે બતાવ્યું ને એના કારણની અંદર આ 3 વાતો છે. એક તો એને નિર્લોભ વૃત્તિના માણસો તૈયાર કર્યા,
અંતઃકરણની અંદર જે ભયભીત હતા એનો ભય દૂર કરીને અને એને આવી રીતના નિર્ભય બનાવ્યા છે. એટલું જ નહીં, આળસુ અને પ્રમાદ કરીને અમને કોઈ સંભાળશે, અમને કોઈ રોટલી આપશે એમ જે જીબડો કાઢીને બેઠા હતા એ બધાને કામે લગાડવાનો રામે પ્રયત્ન કર્યો છે. આ ત્રણ વાતો રામ રાજ્યની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવું સુંદર મજાનું જો રાષ્ટ્ર બનાવવાનું હોય ને તો રાષ્ટ્રના પાયામાં ત્રણ વાતો તો હોવી જોઈ નહીતર કેટલા પૈસા ભાઈ આપશો તમે, કેટલાક મકાન તમે બાંધી દેજો અને એમ જ આવી રીતનો સમાજ આવી રીતનો થાય. તેથી અહીંયા બહુ સરસ મજાની વાતો સમજાવે છે. માનવતાનો ને પશુતાનો સતત સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષ કોઈ વખત પ્રભુત્વની આકાંક્ષા એટલે મોટાઈની આકાંક્ષા રાખે છે. તેનું કારણ એક જ છે કે કામથી પેદા થવાવાળા સંઘર્ષનું ધર્મ સાંપ્રદાયિક એટલે કે પેદા થવાવાળા સંઘર્ષોનું તેના લીધે ઘર્ષણ થાય છે. પ્રભુત્વની આકાંક્ષાથી સંઘર્ષ નિર્માણ થયા પછી પેદા થવાવાળા સંઘર્ષનું કારણ એક જ અને તે એટલે કામથી આ બધું થાય છે. તેથી કામને યોગ્ય સ્વરૂપ આપી દેવું જોઈએ, બરોબર ને? વાસનાને યોગ્ય સ્વરૂપ આપી દેવું જોઈએ. ક્રોધને યોગ્ય સ્વરૂપ કાઢવાનો નથી, પણ એને બધાને જ્યાં જ્યાં જેવી રીતની જરૂરિયાત હોય એ બધાને કામે લગાડવાનો પ્રયત્ન કર્યો છે. રામને જો ક્રોધ ચડ્યો ન હોત તો રાવણને અહીંયા રોળી નાખ્યો. રામને ક્રોધ ચડ્યો એટલે રામે રાવણને મેદાનની અંદર રોળી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા શું કહેવાય, મથુરાની અંદર ક્રોધ ચડ્યો અને બોથી પકડી અને કંસને, જો ક્રોધ ન ચડે તો આ કામ થાય ખરું? તેથી ક્રોધ કાઢી નાખવાનો નથી, પણ ક્રોધને યોગ્ય જવાનો છે. રામે પોતાના રાજ્યની અંદર જે લોકો આવા નિસ્તેજ હતા, લાચાર હતા, નબળી વાતો કરતા હતા, બરોબર ને, એ નબળી વાતો કરવા માટે વર્ષો સુધી રામે પ્રયત્ન કર્યો છે. ત્યારે આખું એના મનની અંદર, અંતઃકરણની અંદર પરિવર્તન આવ્યું છે. રામે એકવાર જઈને કહી દીધું, અથવા ઋષિ અષ્ટઋષિ મંડળે જઈને કહી દીધું, એકવાર કહેવાથી માણસ બદલતો નથી. કારણ કે માણસને અંદર રહેલી પ્રભુત્વ એટલે મોટાઈની ઈચ્છા એને વારંવાર ડંખ આપતી હોય છે. એ મોટાઈ કાઢવા માટે તું આવી રીતનો છે એવી એક કહેવા માટે વર્ષો સુધી રામે અયોધ્યાની અંદર કામ કર્યું છે એમ રાજા પરીક્ષિત એને સમજાવે છે. પ્રભુત્વની કર્તવ્યને માટે કર્તવ્ય નથી, તેથી કર્તવ્યને માટે કર્તવ્ય રાખો, ચારિત્રને માટે ચારિત્ર રાખો અને વિદ્યાને માટે વિદ્યા. આજ રામચંદ્ર ભગવાને અયોધ્યામાં મંત્રો લગાવ્યો છે. કેવો? આજ કે વિદ્યાના માટે વિદ્યા તમને મળી ગઈ, તમને જ્ઞાન મળી ગયું તો એ વેચવા માટે કે પૈસા ભેગા કરવા માટે નથી. આજે મોટી મોટી જે કથાકારો જે કથા કરે છે ને એ વિદ્યાને વેચીને કથા કરતા રહેલા છે. અહીંયા રામ રાજ્યની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે, આ લાલ લાઇટ બતાવે છે કે હે રાજા પરીક્ષિત, જે રામ ગાદી ઉપર બેઠા છે તેણે શાસન ચલાવવા માટે આવી રીતનો સમાજ, એક તંદુરસ્ત સમાજ નિર્માણ કર્યો છે. વિદ્યા શા માટે? તો કે નિષ્કારણ સંગો વેદો ધ્યેય જ્ઞેય છે. આના માટે માણસની વિદ્યા હોવી જોઈએ. કોઈ કારણ વગર મારે વિદ્યા ભણવી છે અને જે વિદ્યા હું ભણ્યો છું તે અંતિમ માણસ સુધી કોઈ કારણ વગર, કોઈ લોભ વગર અથવા કોઈ સ્વાર્થ વગર એ વિદ્યાનો મારે વિસ્તાર કરવો છે. આના માટે રામે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં આવો સમાજ રામચંદ્ર ભગવાને બનાવ્યો હતો. એનું કારણ સ્વતંત્ર શિક્ષણ પદ્ધતિ અને ઋષિ મંડળ નિયંત્રણ કરતા હતા. બે વાતો આ સમાજ બનાવવામાં રામે મદદ લીધી હતી. તેમનું જ નામ છે રામ. રમંતે યોગીનો આત્મન ઇતિ રામ. બરાબર, રામનો જો આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જો ઉલ્લેખ કરીએ, ડિક્શનરીમાં એનો શબ્દ કાઢી તો રામનો અર્થ શું થાય છે? તો રામનો અર્થ આ રમંતે યોગીન અસ્મિત ઇતિ રામ, એટલે કે જેમાં યોગીઓ રમમાણ થઈ જાય છે. તેથી જ આ બ્રાહ્મણોએ 4 દિશાની અંદર મળેલી જે પૃથ્વીનું રામે જે દાન આપ્યું હતું ને એ રામની અંદર રમમાણ થઈ ગયા. રામને કહે છે કે તમે અમને આપેલી દક્ષિણામાં આ દાન અમારે જોતું નથી, તમે જ સર્વસ્વ છો. આ તમે ફરીથી તમે અમને આપેલા દાનનો અમે સ્વીકાર તો કરી લીધો, પણ અમે તમને પાછું આપી. આને કહેવાય રમંત. શું કહે છે કે યોગીઓ જેની અંદર રમમાણ થઈ જાય છે એનું નામ છે
રામ, નકર આટલું ધન, આટલી દિશાઓ, આટલી બધી પૃથ્વી જો દાનમાં મળ્યું હોય તો કે કાંઈ વાંધો નહીં, આપણી હજારો પેઢીનું દારિદ્ર્ય મટી જશે. આવું માણસ વિચાર કરે ને, પણ અહીંયા ઋષિઓએ અને યોગીજનો બ્રાહ્મણોએ આવો વિચાર કર્યો નહીં. રામની અંદર જે રમમાણ થઈ જાય છે એને જ યોગી કહેવામાં આવે છે, એવું અહીં કહે છે. આલે કે આ રામે ઊભું કરેલું છે તે રામ રાજ્ય. આજે પણ આપણને આવા રામરંજનની ઝંખના છે. રામ એટલે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા. કેવા? રામ એટલે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા. પોતાના પિતા કે મોટા હોવાના નાતે અયોધ્યાનું રાજ્ય તો પોતાનું જ હતું. કોર્ટની અંદર કેસ કર્યો નહીં કે ભરત નાનો છે, ભલે મારી માં ગમે એમ કે, પણ ઉત્તરાધિકાર તો હું જ થવાનો છું. આવો રામે ઝઘડો કર્યો નથી. એટલે એ કહે છે લોભ વિવર્જિતા હોય તો રામના જેવી હોવી જોઈએ. એટલે કે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે રામ. અયોધ્યાનું રાજ્ય પોતાના નાના ભાઈને સોંપી અને એ વનની અંદર નીકળી ગયા છે. પછી વનની અંદર વાલીને મારી અને સુગ્રીવ કહે છે કે આ રાજ્યની ગાદી ઉપર તમે બેસો, એના અધિકાર છે. ત્યારે કે રાજ્ય લેવા માટે મેં વાલીને માર્યો નથી. આ રાજ્ય પણ સુગ્રીવના હાથની અંદર સોંપી દીધું છે. લંકામાં રાવણને માર્યા પછી વિભીષણ કહે છે કે આ રાજ્યના હકદાર તમે છો. આ રાજ્યનું શાસન ભલે તમે અયોધ્યામાં રહી એનો કંઈ વાંધો નથી, પણ શાસન તમે ત્યાંથી અમારા ઉપર કરો. ત્યારે અહીં રામ કહે છે કે ભાઈ મેં આ શાસન હાથમાં લેવા માટે લીધું નથી. આનો અધિકારી તો ત્રણ રાજ્ય જેના હાથની અંદર આવી ગયા છે. આવો સ્વાર્થપરાયણ માણસ આ દુનિયાની અંદર કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. તેથી એનું વર્ણન ચાલે છે. રામ એટલે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા છે. તે ઉપરાંત શબ્દ પાલન. કેવું? રામની અંદર શબ્દ પાલન, બંધુઓનું ઐક્ય. ગમે તેટલા એવા વિખવાદ ઊભા થયા, બધી વિટંબના અને વિક્ષેપો આવ્યા, પણ બંધુ પ્રત્યેનો જે ભાવ છે ને એ ઐક્ય ભાવ એનો ટકી રહ્યો છે. બંધુ ભાવ, પતિ પત્નીનો પ્રેમ, સદવિચારોની સતત પ્રોત્સાહન, દુષ્ટ વૃત્તિનું દમન અને વૈશ્વિક સિદ્ધાંતોનું પ્રસ્થાન, આ રામ રાજ્યના ગુણો દેખાય છે. તેથી રામ રાજ્ય આવી રીતનું સુંદર બન્યાનું કારણ રામે પોતે આ બધું જીવીને બતાવ્યું છે, અને પછી પ્રજાની અંદર આ બધી વાતો રામે ઊભી કરેલી છે. આ કાર્ય કરવા માટે રામ આવ્યા હતા. આ દૃષ્ટિથી રામ તરફ જોઈશું તો રામચરિત ખબર પડશે, નહીતર કથાઓ તો ઘણી સાંભળી છે. આ દૃષ્ટિથી જો આપણે રામે કરેલું કાર્ય, રામે કરેલો જે સ્વાર્થનો જે ત્યાગ છે એની વાતો જો આપણે સાંભળશું તો જ આપણે આ ચરિત્રની ખબર પડશે. આવા રામચરિત્રને નમસ્કાર કરીશું તો જ રામ સુધી, અયોધ્યા સુધી આપણે પહોંચી જઈશું. રામને નમસ્કાર અહીંથી કરીએ એટલે જો હૃદયનો નમસ્કાર હોય તો એ અયોધ્યા સુધી પણ આ નમસ્કાર આપણો પહોંચી જાય છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં 11મા અધ્યાયમાં ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન વેદ વ્યાસે આ પ્રમાણે કર્યું છે, અને સુખદેવજી મહારાજ આ પ્રમાણે અત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી રામ આત્મારામ જીતેન્દ્રિય પુરુષોનો શિરોમણી છે. તે જ મહેલમાં તેઓ પોતાના પ્રાણપ્રિય પ્રેમ પત્ની સીતાજીની સાથે વિહાર પુરુષો જેમના ચરણ કમળનું ધ્યાન કરતા રહે છે. તે જ ભગવાન શ્રીરામ ઘણા વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા રહીને સમય અનુસાર ભોગોનો ઉપભોગ કરતા રહ્યા છે. આમ કરી અને અત્યારે પરીક્ષિત રાજાને અહીંયા પૂછેલો જે પ્રશ્ન હતો એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 9મા સ્કંદે શ્રી રામોપાખ્યાને એકાદશોધ્યાય. 9મા સ્કંદ અંતર્ગત શ્રી રામ ઉપાખ્યાનનો 11મો અધ્યાય સમાપ્ત થયો. 11મા અધ્યાયમાં આટલી વાતો હતી. મૂળ વાત હતી પરીક્ષિતનો પ્રશ્ન કે અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી રામે કયા ને કેવી રીતના કામો કર્યા એનું સુંદર મજાનું વર્ણન અહીંયા 36 શ્લોકની અંદર વેદ વ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજે સમજાવ્યું. હવે અધ્યાય 12માં ઈક્ષ્વાકુ વંશના શેષ રાજાઓનું વર્ણન. ઈક્ષ્વાકુ છેલ્લે જે રહી ગયા બધા એનું ટૂંકમાં વર્ણન કર્યું છે. શ્રી સુખદેવજીએ કહ્યું કે હે રાજા પરીક્ષિત, કુશનો પુત્ર અતિથિ થયો, તેનો નિષદ થયો. નિષદનો નભ
નભનો પુંડરીક અને પુંડરીકનો પુત્ર ક્ષેમધન્ય થયો. ક્ષેમધન્યનો દેવાનિક, દેવાનિકનો અનહિત, અનહિતનો પારિપાત્ર, પારિપાત્રનો બલસ્થલ અને બલસ્થનો પુત્ર થયો વજ્રનાભ. આ વજ્રનાભ સૂર્યનો અંશ હતો. એમ અહીંયા સુધી આખું સરસ મજાનો આખો વંશ વિસ્તાર અહીંયા લવકુશથી આગળ કેવી રીતનો આવ્યો એનું વર્ણન અત્યારે પરીક્ષિત રાજાને સમજાવે છે. વજ્રનાભથી ખગણ, ખગણથી વિવૃદ્ધિ, વિવૃદ્ધિથી હિરણ્યનાભથી ઉત્પન્ન થયો. જૈમિનીનો શિષ્ય અને તે જૈમિનીનો શિષ્ય અને યોગાચાર્ય હતો. કૌશલ દેશવાસી યાજ્ઞવલ્ક ઋષિએ તેમની શિષ્યતા સ્વીકારીને તેમની પાસેથી અધ્યાત્મ યોગનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું. તે યોગ હૃદયની ગ્રંથિને ખોલી નાખનારો અને પરમ સિદ્ધિ આપનારો હતો. હે રાજા પરીક્ષિત, હિરણ્યનાભનો પુષ્યનો ધ્રુવ સંધિ, ધ્રુવ સંધિનો સુદર્શન, સુદર્શનનો અગ્નિવર્ણ, અગ્નિવર્ણનો શીઘ્ર અને શીઘ્રનો પુત્ર થયો મરુ. મરુએ યોગ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે આજે પણ કલાપ નામના ગામમાં રહે છે. કલયુગના અંતમાં સૂર્યવંશ નષ્ટ થઈ જતા તે સૂર્યવંશને આગળ ચલાવશે એવું અત્યારે પરીક્ષિત રાજાને અહીંયા સારી રીતે સમજાવે. હે રાજા પરીક્ષિત, ઈક્ષ્વાકુ વંશના આટલા રાજાઓ થઈ ચૂક્યા. હવે પછી થનારા રાજાઓના સંબંધમાં સાંભળો. બૃહદ્દલનો પુત્ર થશે બૃહદ્દલ. હવે ભવિષ્ય ભાખે કેવો થશે? બૃહદ્દલ. બૃહદ્દલનો ઉત્તક્રિય, તેનો વત્સસુક, વત્સુકનો પ્રતિવ્યોમ, પ્રતિવ્યોમનો ભાનુ અને ભાનુનો પુત્ર થશે સેનાપતિ દિવાક. દિવાકનો વીર સહદેવ, સહદેવનો બૃહદ્દત્ત, બૃહદ્દત્તનો ભાનુમાન, ભાનુમાનનો પ્રતિકાશ, પ્રતિકાશનો પુત્ર થશે સુપ્રકિત. સુપ્રકિતનો મરુદેવ, મરુદેવનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો પુષ્કર, પુષ્કરનો અંતરિક્ષ, અંતરિક્ષનો સુપતા અને તેનો પુત્ર થશે અમિતત્રજીત. અમિતત્રજીતથી બૃહદ્દત્ત, બૃહદ્દત્તથી બરી, બરીથી કુંજદય, કુંજદયથી રણંજય અને તેનાથી સંજય થશે. સંજયનો શાક્ય, તેનો સુદોધ અને સુદનનો લાંગલ, લાંગલનો પ્રસેતજીત અને પ્રસેતજીતનો પુત્ર શુદ્રક થશે. શુદ્રકથી રણક, રણકથી સુરત અને સુરતથી આ વંશના અંતિમ રાજા એટલે કે સુમિત્રનો જન્મ થશે. આ વૃદ્ધ બલના વંશધર હશે. ઈક્ષ્વાકુનો આ વંશ સુમિત્ર રાજા સુધી ચાલશે. ત્યાર પછી કલયુગમાં આ વંશ સમાપ્ત. અહીંયા બધા કુશથી શરૂઆત કરી અને આ વંશ ક્યાં સુધી ચાલશે એનું અહીંયા સુંદર મજાનું વર્ણન અહીંયા વેદ વ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજ આ રીતે સમજાવે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમ સ્કંદે ઈક્ષ્વાકુ વંશ વર્ણન નામ દ્વાદશોધ્યાય. નવમા સ્કંદ અંતર્ગત ઈક્ષ્વાકુ વંશ વર્ણન નામનો 12મો અધ્યાય સમાપ્ત થયો. આજે આપણે 2 અધ્યાયને નમસ્કાર કર્યા, 11 અને 12. 11મા અધ્યાયની અંદર મુખ્ય પ્રશ્ન હતો કે અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી રામે કેવી રીતનું શાસન કર્યું, રામને શું જોવા મળ્યું, લોકોની અંદર કેટલી ઉણપ હતી એ બધી રામે સમજી લીધી અને એ ઉણપ કેમ પૂરી કરવી અને એનું માનસ ઘડતર કેમ કરવું, માણસના મનને કેમ બદલવું, એના માટે જે કાંઈ કરવું પડે એ બધું જ કરવાનો રામે ગાદી ઉપર બેસીને સુંદર મજાનો પ્રયાસ કર્યો છે. એનો પણ આપણે વિસ્તારથી વિચાર કર્યો. ત્યાર પછી અયોધ્યાની ગાદી ઉપર ઝગમગતા સીતારામને અહીંયા વર્ણન કરે છે કે હજારો વર્ષો સુધી આવી રીતનું સુંદર મજાનું રાજ્યનું શાસન કર્યું. વર્ષો સુધી રાજા રહ્યા અને રાજા રહ્યા પછી રયત સુખી કેમ થાય એનો રામે સતત વિચાર કર્યો છે. એ અધ્યાયને પણ નમસ્કાર કર્યા. અને ત્યાર પછી અહીંયા સૂર્યવંશની જે વાતો કરી છે એના છેલ્લો કલિયુગમાં પણ એનો વંશ સમાપ્ત થઈ જશે એ બધી વાતો કરીને 2 અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે આવશું ત્યારે 13મો અધ્યાય, બરાબર ને? અહીંયા આપણે જે 3 અધ્યાયની અંદર રામનું સંક્ષિપ્તની અંદર
વેદવ્યાસે વર્ણન કર્યું છે. કારણ કે રામની પણ લીલાનું વર્ણન કીધું ને, કે રામની લીલાઓનું વર્ણન પણ આ અધ્યાયની 3 અધ્યાયની અંદર આવ્યા. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આવશે તે રાજા નિમિના વંશનું વર્ણન. નિમિ રાજા થઈ ગયો, બરાબર ને? તો એનો વંશ કેવી રીતનો વિસ્તાર પામ્યો એનો વિચાર આપણે